નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ નવા સમાચાર મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો દોસ્તો, હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે રાત્રિ પછી બદલાઈ શકે છે સમગ્ર સ્થિતિ અને હવે બચવું મુશ્કેલ થઈ જશે। મોંઘવારીને લઈને આવ્યા છે મોટા સમાચાર। આવો મિત્રો જાણવીએ હવે દૂધના અને દૂધના પ્રોડક્ટ। દૂધના ભાવમાં પહેલેથી જ ભાવમાં વધારો સંકેત જોવા મળી રહ્યા હતા। અમૂલ અને મધ ડેરીના તો દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા જેટલો વધારો કરી નાખ્યો છે, જેનું આર્થિક કારણ પરિવહન અને સંચાલિત ખર્ચામાં પણ જણાવવામાં આવ્યો હતો। હવે દૂધના ભાવમાં વધારવાથી દૂધમાં બનતી વસ્તુઓ જેમ કે દહીં, માખણ, પનીર, ચીઝ અને આઈસ્ક્રીમ જેવા ભાવમાં પણ વધી શકે છે। શાકભાજી વિશે વાત કરી લઈએ તો શાકભાજી, ફળ અને કરિયાણું ભારતની ફૂડ આपूर्ति અને એનો મોટો રોડ પરિવહન નિર્ભર કરે છે। શાકભાજી, ફળ, અનાજ, દ્રાક્ષ અને પેકેજ ફૂડ પ્રોડક્ટ જેવા જગ્યાએથી બીજી જગ્યાને લઈને જવા માટે રોજિંદ ખર્ચા વધી ગયા છે। આવામાં ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો છે, જેની અસર સીધા આમ આદમી અને મોટા ભાગના ગ્રાહકો પર નિર્ભર કરે છે અને ચીકવામાં પણ આવે છે। તો આ મિત્રો બાબતે તમારું શું કહેવું છે, જરા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દીજો। તો દોસ્તો, હમણાં જ નવા તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી ગરમી અને વરસાદની આગાહી કરી છે। એમની આગાહી પ્રમાણે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે। ગુજરાતમાં આવતીકાલથી 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવ શરૂ થઈ જશે। 24 મે આસપાસ ચોમાસું કેટલાક પહોંચશે અને 23 મે સુધી આદરમાં ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીની રાહત મળશે અને ઉકળાટની અસર વર્તાશે। મે મહિનામાં અંતમાં ગરમી રાહત મળશે અને 19 થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવ થશે, એટલે વરસાદની પણ સંભાવના રહેશે। તો દોસ્તો, તાજેતરમાં તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે આધાર કાર્ડ ઉપર તમને મળશે 50,000 રૂપિયાની લોન, એ પણ ગેરંટી વગર। હાજી મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન પણ મળી શકે છે। હાલમાં જ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સંવિધાનમાં યોજના હવે ડિસેમ્બર 2024 સુધીમાં લાંબા આવી રહી છે। અગાઉની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીમ વેસ્ટર્નને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર અને આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રાંત અને મજૂર અને કોઈ સામાન્ય નાગરિકોને કારણે કરિયાણા, રેડિયમ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેઓને વ્યક્તિ આયોજન હેઠળ લોનની રકમ આપવામાં આવશે। જો તમે પણ આ યોજનાનો અરજી કરવા માંગતા હોય તો જરૂરથી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવી રહેશે।